કાલે 21 ઓગસ્ટ 2024 બુધવારનો દિવસ છે. હું શ્રી રામચરિતમાનસની ચર્ચા આગળ વધારું છું. વશિષ્ઠ મુનિ જ્યારે રાજા દશરથજીનું અવસાન થયું ત્યારે મહેલમાં આવ્યા અને તેમણે સમયના અનુકૂળ ઇતિહાસની વાતો કરીને પોતાના વિજ્ઞાનના પ્રકાશ વડે બધાનો શોક દૂર કર્યો. અને ત્યાર પછી વશિષ્ઠ મુનિએ એક નૌકામાં તેલ મંગાવ્યું અને તેમાં રાજા શ્રી દશરથજીનું પાર્થિવ શરીર મૂક્યું. અને ત્યાર પછી શ્રી વશિષ્ઠજીએ દૂતોને બોલાવ્યા અને કહ્યું કે ભરત અને શત્રુઘ્નને જલ્દી બોલાવો. અને ત્યારબાદ દૂતો આ આજ્ઞાને લઈને તેઓ તરત જ ભરત અને શત્રુઘ્નને લેવા માટે જતા રહ્યા. બીજી બાજુએ જ્યારથી અયોધ્યામાં અનર્થ પ્રારંભ થયો ત્યારથી શ્રી ભરતજીને ભયંકર દુઃસ્વપ્ન આવતા હતા અને તેમને જાગીને અનિષ્ટ વિચારો આવતા હતા. અને અનિષ્ટ ના થાય તે માટે તેમણે બ્રાહ્મણોને ભોજન કરાવ્યું અને વારંવાર રુદ્રાભિષેક કર્યો. અને તેમણે મહાદેવજીની સામે પોતાના માતા પિતા, પોતાના ભાઈઓ અને કુટુંબીઓનું ક્ષેમ કુશળ થાય તેવી પ્રાર્થના કરી. અને તેવી રીતે શ્રી ભરતજી પોતાના દિવસો પસાર કર્યા હતા. અને દૂત જેવો આવી પહોંચ્યો તરત જ શ્રી ભરતજી એ દૂત સાથે નીકળી પડ્યા. અને જ્યારે શ્રી ભરતજી અયોધ્યા પહોંચ્યા ત્યારે તેમણે જોયું કે કાગડો ખરાબ જગ્યાએ બેસીને ખરાબ રીતે કાઉ કાઉ કરી રહ્યો છે અને ગીધ અને શિયાળ એ ખરાબ રીતે તે બોલી રહ્યા છે. અને ત્યાં પશુઓ દુઃખી છે કારણ કે શ્રી રામજી જતા રહ્યા છે. અયોધ્યાના સ્ત્રી પુરુષો પણ દુઃખી છે અને કોઈ ભરતજીને સાચી વાત કહેતું નથી. ભરતજીના મનમાં પણ અત્યંત ભય અને વિષાદ છે. ત્યારબાદ જ્યારે કૈકેયીને ખબર પડી કે તેમના પુત્ર ભરત આવ્યા છે એટલે કૈકેયીજી પ્રસન્ન મુદ્રામાં ભરતજીને થાળી લઈને તે પહોંચી ગયા અને તેમની આરતી ઉતારીને કૈકેયીજી તેમને પોતાના કક્ષમાં લઈ આવ્યા. ત્યારબાદ કૈકેયીજીએ ભરતજીને શાંતિથી કહ્યું કે હે ભરત, મેં બધું જ સારી રીતે ગોઠવી નાખ્યું હતું. મંથરાએ મારી સારી મદદ કરી, પરંતુ વિધાતાએ થોડું કામ બગાડી દીધું છે અને રાજા શ્રી દશરથજીનું અવસાન થઈ ગયું છે. આ સાંભળીને ભરતજી હે તાત અને હે તાત કહીને જમીન ઉપર પડી ગયા. અને ત્યારબાદ ભરતજી તેમ બોલવા લાગ્યા કે હે તાત, તમે જ્યારે સ્વર્ગમાં જઈ રહ્યા હતા ત્યારે હું તમને જોઈ ના શક્યો. હું પ્રભુ શ્રી રામજીને પણ જોઈ શકતો નથી કે અત્યારે ક્યાં છે. અને ત્યારબાદ કૈકેયીજીએ ભરતજીને આખી જે વાત છે તે વિસ્તારપૂર્વક કહી. આ સાંભળીને ભરતજી પોતાના પિતાના મરણ દુઃખ ભૂલી ગયા અને પોતે આ બધા દુઃખનું કારણ છે તે જાણીને તેઓ સ્તંભિત રહી ગયા. અને ત્યારબાદ ભરતજીએ પોતાની માતાને કહ્યું, હે પાપિણી, તારા કારણે આ કુળનો વિનાશ થયો છે. અને ભરતજીએ ત્યારબાદ પોતાની માતા ઉપર ગુસ્સો કર્યો અને કહ્યું કે મને ભગવાને સૂર્યકુળ આપ્યું હતું, રાજા દશરથજી જેવા પિતા આપ્યા હતા, પ્રભુ શ્રી રામજી જેવા ભાઈ આપ્યા હતા, પરંતુ તે બધું છીની લીધું છે. મને તે ઝાડને કાપીને પત્તાનું સિંચન કર્યું છે, માછલી પાસેથી તેનું પાણી છીની લીધું છે અને હું ખૂબ જ દુઃખી છું. અને હે માતા, તમે મારા નજર સામેથી હટી જાઓ, તેવું ભરતજીએ કૈકેયીજીને કહ્યું. અને ત્યારબાદ શત્રુઘ્નજી અત્યંત ક્રોધિત હતા, પરંતુ તેઓ કશું બોલ્યા નહીં. અને થોડીક વાર પછી ત્યાં મંથરા આવી. મંથરા હાથમાં થાળી લઈને આવી હતી. મંથરાને જોઈને શત્રુઘ્નજીને અત્યંત ગુસ્સો આવ્યો અને તેણે મંથરા ઉપર હુમલો કર્યો. આ જોઈને મંથરાજી ડરી ગયા અને ભરતજી જે દયાના મૂર્તિ હતા, દયાના સાગર હતા, તેમણે શત્રુઘ્નજીને સમજાવ્યા. અને ત્યારબાદ ભરતજી અને શત્રુઘ્નજી એ બંને રાણી કૌશલ્યાજીની મળવા પહોંચી ગયા.